માંગરોળ તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા પ્રમુખનું શાસન પૂર્ણ થતા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. માંગરોળ તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ સહિતની બોડીને 5 વર્ષ પૂર્ણ થતા તાલુકા પંચાયતના સભાખંડમાં તાલુકા વિકાસ અધિકારી દિલાવરસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ જેઠાભાઈ ચુડાસમા અને હાલના પ્રમુખ ભાવેશભાઈ ડાભી, ઉપપ્રમુખ બાલુભાઈ કોડિયાતરની ટર્મ પૂર્ણ થતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, તાલુકા ભાજપના આગેવાનો, હોદ્દેદારો, તાલુકા પંચાયતનો સ્ટાફ અને તલાટી મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતની ટીમ દ્વારા 5 વર્ષની ટર્મ દરમિયાન વિકાસના કામો સૌના સાથ સહકારથી સફળતાપૂર્વક પૂર્ણ થયા છે, તે બદલ સૌનો આભાર માન્યો હતો. તેમજ તાલુકા પંચાયત પ્રમુખના કાર્યકાળ દરમિયાન કોઈ ગેરસમજ થઈ હોય તો ક્ષમા યાચના સાથે મીટિંગ પૂર્ણ કરવામાં આવી હતી. હું દિલાવરસિંહ ચાવડા, તાલુકા વિકાસ અધિકારી માંગરોળ. આજ રોજ અમારી તાલુકા પંચાયતની બોડીનો કાર્યકાળ 5 વર્ષનો પૂર્ણ થતાં અમે તાલુકા પંચાયત માંગરોળ ખાતે સ્નેહ મિલનનું આયોજન કરેલું હતું. અમારી તાલુકા પંચાયતની બોડી પ્રમુખશ્રી, ઉપપ્રમુખશ્રી બધા દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને અમે બૃહદ સંખ્યાની અંદર ગામના, તાલુકાના, માંગરોળ તાલુકાના તમામ સરપંચશ્રીઓ, તમામ આગેવાનશ્રીઓ, જિલ્લા પંચાયતના તમામ સભ્યશ્રીઓ, તાલુકા પંચાયત બોડીનો તમામ સ્ટાફ, તમામ તલાટી મિત્રો બધા હાજર રહ્યા હતા અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા હતા અને અમે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું અને ખૂબ જ ભાવાનુવાદથી અમે આ આયોજન પૂરું કર્યું છે અને એકબીજા સાથે આવી જ રીતે સતત જોડાયેલા રહેવાની એકબીજાને ખાતરી આપી છે અને આયોજન બહુ સારી રીતે પૂર્ણ કર્યું.